नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। उत्तरायण पर्व आने में अब कुछ ही दिन बाकी हैं। इस अवसर पर रांदेर पुलिस ने बाइक चालकों की सुरक्षा को ध्यान में रखते हुए विशेष कदम उठाए हैं। रांदेर पुलिस ने जिंदगी जियोदया अभियान ट्रस्ट के साथ मिलकर अडाजन ऋषभ चौराहा क्षेत्र में बाइक सवारों को सेफ्टी गार्ड लगाकर उनकी सुरक्षा सुनिश्चित की। रांदेर पुलिस की टीम ने वहां गुजर रहे राहदारी यात्रियों को उत्तरायण पर्व के दौरान सावधानी बरतने के उपाय और सुरक्षा निर्देश भी दिए। साथ ही लोगों को चेताया गया कि अगर किसी स्थान पर खतरनाक चीनी डोर, गोल्डन स्ट्रिंग बेची जा रही हो तो तुरंत पुलिस को इसकी सूचना दी जाए। आपનો પરિચય અને કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાંદેર પોલીસ સ્ટેશન અને સંસ્થા દ્વારા કરવામાં રાંદેર પીઆઈ આરજે ચૌધરી એમકે ગોસ્વામી રાંદેર પોલીસ સ્ટેશન અને અમારી રાંદેર પોલીસ સ્ટેશનની પૂરી ટીમ અને સી ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 5 ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી લખતીરસિંહ ઝાલા સાહેબની નેતૃત્વ અને ઉપસ્થિતિમાં જિંદગી જીવદયા અભિયાન સંસ્થાના સહભાગીપણે ઋષભ ચાર રસ્તા ખાતે ટુ વ્હીલર વાહન ચાલકોની સેફટી માટે સેફટી ગાર્ડ लगावવાની આયોજન કરવામાં આવેલ છે અને હાલમાં આ ખૂબ સારો એનો રિસ્પોન્સ મળ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો સેફટી ગાર્ડ લગાવી રહ્યા છે અને અમારી આ પ્રસંગ નિમિત્તે પ્રજાને અપીલ છે કે તેઓ પોતાના વાહન પર અવશ્ય સેફટી ગાર્ડ લગાવે તેમજ રોડ પર નીકળતી વખતે પોતાનું વાહન ધીમી સ્પીડમાં રાખે જેથી કરીને અચાનક કોઈ દોરી આવી જાય તો ખ્યાલ આવે અને એક ગંભીર ઇજામાંથી પોતાની જિંદગીને બચાવી શકાય। સાથે સાથે આ જે સંસ્થા જે જિંદગી જીવદયા અભિયાન એ સંસ્થા ઘાયલ પક્ષીઓની પણ સારવાર ને બચાવ કાર્ય કરી રહેલ છે જેથી કરીને આપના ધ્યાનમાં કોઈ આ પ્રસંગે કોઈ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોઈ ઘાયલ પક્ષી દોરીથી થયેલ હોય અને આવો કોઈ બનાવ ધ્યાનમાં આવે તો સંસ્થાનો અવશ્ય સંપર્ક કરી અને આ પક્ષીની જિંદગી બચાવવામાં આપ સહભાગી બની શકશો। તો આ બાબતે યોગ્ય આપ કાળજી લેશો। ધન્યવાદ। देखते रहिए द हिंद 24 न्यूज।